દુર્ઘટનામાં તાજેતરમાં બનાસકાંઠા જિલ્લાના 7 મુસાફરોના મોત થયા હતા, જેમાં થાવર ગામના દંપતીનું પણ મોત નીપજ્યું હતું, જેમના મૃતદેહ 11મા દિવસે પરિવારને સોંપવામાં આવ્યો હતો, જેથી બંનેની એકસાથે અંતિમ વિધિ કરાવવામાં આવી હતી। અમદાવાદ ખાતે તાજેતરમાં વિમાન દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં બનાસકાંઠા જિલ્લાના 7 મુસાફરોના મોત નીપજ્યા હતા, જેમાંથી ધાનેરા તાલુકાના થાવર ગામનું નવયુગલ પણ જીવ ગુમાવી ગયું છે, અને જેમાં કમલેશભાઈ ચૌધરીના ડીએનએ મેચ થઈ જતા, પરંતુ ધાપુબેન ચૌધરીનો ડીએનએ મેચ ન થતાં આરોગ્ય વિભાગની ટીમ ધાપુબેનના માતા સાથેના ડીએનએ મેચ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ મેચ થઈ જતા 11 દિવસે કમલેશભાઈ ચૌધરી અને ધાબુબેનને ચૌધરીના મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યા હતા, અને ધાનેરાના થાવર ગામે દંપતીના મૃતદેહને અંતિમ વિધિ કરવામાં આવી હતી, જેમાં ધાનેરા અને ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો અને સગા સંબંધીઓ જોડાયા હતા અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી। ઘટના બની એમાં ધાનેરા તાલુકાના થાવર ગામના કમલેશભાઈ અને ધબુબેનના દુઃખદ મૃત્યુ થયું હતું। રાજ્ય સરકારના અથાગ પ્રયત્નોથી જે બોડી મેળવવા માટે ડીએનએ મેચની પ્રક્રિયા ચાલી રહી હતી। કમલેશભાઈના ડીએનએ 4-5 દિવસ પહેલાં મળી ચૂક્યા હતા। પરિવારનો આગ્રહ હતો કે બંનેનો સાથે જ અંતિમ ક્રિયા કરવામાં આવે, એટલે ગઈકાલે જ ધબુબેનના ડીએનએ મેચ થયા અને બોડીને પૂરા એસ્કોર્ટ સાથે રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર અને બધાના સહયોગથી અહીંયા લાવવામાં આવી। આજે અંતિમ ક્રિયા કરવામાં આવી છે। સંપૂર્ણ બધા લોકો આ ઘટનાથી ખૂબ જ દુઃખદ ભાવ અનુભવી રહ્યા છે। સાથે સાથે આજની ઘડીએ બંને જે મૃતક આત્મા છે એમના આત્માને ભગવાન ખૂબ ખૂબ શાંતિ આપે, અને આ કુટુંબ ઉપર જે દુઃખની ઘડી આવી છે એમાં એમને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રભુ પાસે પ્રાર્થના। આજે અમારા ભત્રીજા શ્રી કમલેશભાઈ અને એમના ધર્મપત્ની શ્રી ધાપુબેનનો 11મા દિવસે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો। જેઓ ઇંગ્લેન્ડમાં ધંધાર્થે જઈ રહ્યા હતા અને એમનું પ્લેન ક્રેશ થવાથી અકસ્માત થયો હતો, અને એમાં એમનું બંનેનું મૃત્યુ થયું હતું। અને અમે છેલ્લા 11 દિવસથી રાહ જોઈને બેઠા હતા બધા સભ્યનો કે ક્યારે એમની લાશ મળે અને અમે એમનો અંતિમ સંસ્કાર કરીએ। એમના ધર્મપત્નીનું કમલેશભાઈનું ડીએનએ મેચ થઈ ગયું હતું, પરંતુ એમના ધર્મપત્નીનું ડીએનએ મેચ થતું નહોતું, તો પરમ દિવસે અહીંયા આરોગ્યની ટીમ આવીને એમના માતાશ્રીનું બ્લડ સેમ્પલ લીધું અને ફરીથી એમનો ડીએનએ મેચ કર્યું, તો એમનું ડીએનએ મેચ થઈ ગયું અને ગઈકાલે ડીએનએ મેચ થઈ ગયું હતું, અને આજે અમને એમની બોડી સુપરત કરી, અને આજે અમે બધાય પરિવારજનોએ અને સમગ્ર ગ્રામજનોએ અંતિમ સંસ્કાર કર્યા। આજે એમના જે વિમાન દુર્ઘટનામાં કમલેશ અને ધાપુબેન મૃત્યુ પામ્યા હતા, એમની ડેડ બોડી આજે સવારે અમદાવાદ સિવિલથી પોતાના વતને થાવરમાં આવી। આજે સમગ્ર ગામ અને સૌ વહીવટીતંત્ર, આગેવાનો તમામ એમના અગ્નિ સંસ્કારમાં સૌ હાજર રહ્યા। કુટુંબજનોના ઉપર મોટી આફત પડી અને આખું ગામ શોકમાં ડૂબેલું રહ્યું। પ્રભુને અમે પ્રાર્થના કરીએ કે એમના કુટુંબને ખૂબ જ હિંમત આપે અને બંને મૃતદેહોને પ્રભુ એમની આત્માને શાંતિ આપે, એવી અમે પ્રાર્થના કરીએ છીએ।